થોડાક આખા દેશમાં અત્યારે છેલ્લા 12 વર્ષથી એમનું શાસન છે ને રામ રાજ્યમાં દુનિયા જીવી રહી છે. દેશ નહીં, દુનિયા. એ મોદીજીના પર. અચ્છા થોડોક સમય એવો મળી ગયો કે ના આપણે કંઈક નવો પણ કરીએ. એ સમય નીકાળીને એમને શું કહેવાય, દિલ્હીમાં એક એઆઈ સમિટનું આયોજન કર્યું. कुछ समझे दया? हाँ सर, इसका मतलब है इसका मतलब है એમનો કાર્યક્રમ હતો 19મી તારીખે, પરંતુ સાહેબને એવું લાગ્યું કે ક્યાં 19 તારીખ સુધી જો ફોટા પાડવાના રહી ગયા તો મારું નામ દુનિયાના ફલક ઉપર નહીં ઝલકે, માટે 16મી તારીખે વગર બોલાય ત્યાં એ હતું ટેબ્લો, ગલગોટિયા યુનિવર્સિટીનો ટેબ્લો. ચાલું નામે ગલગોટિયા યુનિવર્સિટી, આવું તો ભાઈ નામ હોય કે આ અમે 350 કરોડ રૂપિયાના ખર્ચે મેડ ઇન ઇન્ડિયા અમારી યુનિવર્સિટી આ વિકસાવ્યું છે. આપણે જૂઠું બોલવું છે, આપણો મેન નેતા બોલે છે, આપણે હું ત્રાપાસો રહેવું છે. આ 350 કરોડ આપી દીધા. અંદર જ્યાં તો ઘણા બધા જે એક્સપો વાળા જેના ટેબ્લો અંદર લાગેલા તેમનો સામાન ચોરી થઈ ગયો. વાહ મારી આ ટેકનોલોજી અને વિશ્વગુરુનો આ ઘંટો વગાડતા મોદી સાહેબની સિસ્ટમ. વિદેશોમાં પહોંચ્યા એટલે ચાઇના વાળા એટલે ભાઈ આ રોબોટ અમારો છે, એ કંપનીએ બનાવ્યો છે અને 2022-23થી આ ઓનલાઈન વેચાય છે. 15 લાખ ખાટામથી માંડી અને કેટલા બોલ્યા. હર મહાદેવ તમે ભાડો તો કોઈ ભૂલ થતું પણ ફેંકવામાં પાછી નહીં પાડવા. દેશને છેલ્લા 12 વર્ષમાં નરેન્દ્ર મોદીએ શું આપ્યું અને દેશને શું મળ્યું એનું મોટા સાહેબ નિરીક્ષણ કરે છે. ધ્યાન દે કે આ વસ્તુ મેં આલી અને આ વસ્તુ દેશને મળી, એટલે કે ઘંટ